એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જીગર પંડ્યા। નજર કરીશું અત્યાર સુધીના મહત્વના સમાચાર પર। રક્ષામંત્રી રાજનાથસિંહે ભુજના સ્મૃતિવન મ્યુઝિયમ એન્ડ મેમોરિયલની મુલાકાત કરી। તેમણે 2001ના ભૂકંપના દિવંગતોને ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી। રાજનાથસિંહે જીવસૃષ્ટિ, માનવ જીવન, કુદરતી આપદાઓ અને ભવિષ્યની તૈયારીઓ વિશે માહિતી મેળવી હતી। કેન્દ્ર સરકાર વિવિધ દેશોમાં ભારતના સાંસદોનું પ્રતિનિધિમંડળ મોકલશે। આ પ્રતિનિધિમંડળમાં વિવિધ રાજકીય પક્ષોના સાંસદો સામેલ હશે। પ્રતિનિધિમંડળનો મુખ્ય ઉદ્દેશ વિદેશોમાં જઈને પાકિસ્તાનને ઉગાડું પાડવાનો રહેશે। જાણકારી અનુસાર કેન્દ્ર સરકાર આ મામલે વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ સાથે વાતચીત કરી રહી છે અને આગામી સમયમાં તેની સત્તાવાર જાણકારી આપવામાં આવશે। ભારતીય સેના, CRPF અને જમ્મુ કાશ્મીર પોલીસ દ્વારા સંયુક્ત પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું। જમ્મુ કાશ્મીરમાં છેલ્લા 48 કલાકમાં 2 મોટા ઓપરેશન હેઠળ 6 આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા। સેનાએ જણાવ્યું કે કાશ્મીરના ત્રાલ અને શોપિયામાં 2 ઓપરેશન ચલાવવામાં આવ્યા હતા, ગ્રામીણ વિસ્તારમાં જ્યારે બીજું પહાડી વિસ્તારમાં। કુલ 6 આતંકવાદીઓનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે। રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ સંસ્કૃત ભાષા અને સાહિત્ય ક્ષેત્રમાં અજોડ યોગદાન બદલ પ્રતિષ્ઠિત જ્ઞાનપીઠ પુરસ્કાર 2023થી સન્માનિત થવા બદલ આદરણીય સંત પદ્મ વિભૂષિત જગતગુરુ તુલસીપીઠધીશ્વર રામાનંદાચાર્ય સ્વામી શ્રી રામભદ્રાચાર્યજી મહારાજને અભિનંદન પાઠવ્યા। રક્ષામંત્રી રાજનાથસિંહે ઓપરેશન સિંદૂરમાં ભારતીય વાયુસેનાની ત્વરિત અને નિર્ણાયક કાર્યવાહીની પ્રશંસા કરી। વાયુસેનાને પાકિસ્તાનમાં આતંકવાદી માળખાનો નાશ કરવા માત્ર 23 મિનિટનો સમય લાગ્યો હતો। દિલ્હી અને રાજધાની ક્ષેત્ર NCRના ઘણા ભાગોમાં હળવો વરસાદ નોંધાયો, જેને કારણે આ પ્રદેશમાં ગરમીથી રાહત મળી। દિલ્હીના ગોલા, કુવાન, ઇન્ડિયા ગેટ, દિલ્હી દક્ષિણના કેટલાક ભાગોમાં વરસાદ નોંધાયો હતો। ભારતીય હવામાન વિભાગે દિલ્હીના તમામ વિભાગોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે। હમાસ સાથે યુદ્ધ કરી રહેલા ઇઝરાયેલે ગાઝા પર ફરી ભયાનક હવાઈ હુમલા કર્યા। હુમલામાં ઓછામાં ઓછા 93 લોકોના મોત થયાના સમાચાર મળી રહ્યા છે અને અનેક લોકો કાટમાળ નીચે દબાયા હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે। મહારાષ્ટ્રના મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રોહિત શર્મા સ્ટેન્ડનું ઉદ્ઘાટન થયું। આ પ્રસંગે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને NCP ચીફ શરદ પવાર ઉપસ્થિત રહ્યા। રોહિત શર્માએ પોતાના માતા પિતાને સ્ટેજ પર બોલાવીને સ્ટેન્ડનું ઉદ્ઘાટન કર્યું। અમદાવાદના જુવાપુરા વિસ્તારમાં મેગા ડિમોલિશન હાથ ધરાયું હતું। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી, જેમાં 292 મકાનો અને દુકાનો પર બુલડોઝરની કાર્યવાહી શરૂ કરી દેવાઈ છે। મનપાની નોટિસ બાદ લોકોએ તાત્કાલિક મકાનો ખાલી કરી દીધા હતા। આપને જણાવી દઈએ કે થોડા દિવસ અગાઉ અમદાવાદ શહેરના ચંડોળા તળાવ અને તેની આસપાસના વિસ્તારોમાં પણ બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું। ગુજરાતભરમાં છૂટાછવાયા સ્થળોએ કેટલાક દિવસથી કમોસમી વરસાદ ખાબકી રહ્યો છે। માવઠું થતાં ખેડૂતોના તૈયાર પાક પર સીધી અસર પડી હોવાનું સામે આવ્યું છે। અમરેલી, ભરૂચ, અંકલેશ્વર સહિત રાજ્યભરના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। હવામાન વિભાગે રાજ્યના અનેક જિલ્લામાં 7 દિવસ કમોસમી વરસાદની આગાહી કરી છે। સૌરાષ્ટ્ર, દક્ષિણ અને ઉત્તર ગુજરાતના અમુક જિલ્લામાં સતત અઠવાડિયા સુધી માવઠાની શક્યતાઓ છે। આ હતા અત્યાર સુધીના આ મહત્વના સમાચાર। ફરી મળીશું, ત્યાં સુધી જોતા રહેશો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ।